નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હાલોલના ફાટા તળાવ નજીક ઘરમાં ઘૂસેલા કોબરા સાપનું દિલ ધડક રેસ્ક્યુ નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. હાલોલના અરાદ રોડ પર પાણીની ટાંકી નજીક આવેલા ફાટા તળાવ પાસે ઘરની અંદર બુધવારે રાત્રે 10 વાગ્યાના અરસામાં ગુજરાતમાં બીજા નંબરનો ગણાતો ઝેરી કોબરા આવી ચડતા ફફડાટ ફેલાયો હતો અને ઘરમાં રહેતા લોકો ગભરાઈ ગયા હતા. જ્યારે આ બાબતની જાણ હાલોલ પંથકમાં પ્રાણીઓના જીવ બચાવવા માટે કામ કરતી નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને મયુર ધ્વજને કરતા તાત્કાલિક તેઓ ફાટા તળાવ પહોંચ્યા હતા અને ઝેરી કોબરા સાપનું ભારે જહેમત બાદ દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જ્યારે કોબરા સાપનું રેસ્ક્યુ કરાતા ઘરમાં રહેતા અને ત્યાં વિસ્તારમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ટીમના જવાનોએ આ ઝેરી કોબરા સાપનું રેસ્ક્યુ કરી તેને સહી સલામત રીતે પકડી જંગલ વિસ્તારમાં છોડી મૂક્યો હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે આ કોબરા સાપની અંદર ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય છે અને આ સાપનો મુખ્ય ખોરાક ઉંદર હોય છે તેમજ પક્ષીઓ, ખાસ કરીને મરઘીના બચ્ચા, ઈંડા, અન્ય સાપ તેનો મુખ્ય ખોરાક છે. જ્યારે આ સાપ વધારે પડતા મકાનોમાં માણસોના વસવાટ તેમજ ઈંટોના ઢગલામાં રહેવાનું પસંદ કરે છે તેમ જાણવા મળ્યું હતું. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.